સર મોડર્ન અર્બન લાઈફમાં નેટફ્લિક્સ છે, સોશિયલ મીડિયા છે, આટલું બધું બીજું બધું ચાલે છે, એમાં મારી લાઈફમાં પોએટ્રી શું એડ કરી શકે? આમ તો જીવન જીવવાની સમજણ ઉમેરી શકે, પણ હવે તું કઈ કવિતા કોણ વાંચે છે, કોની કવિતા છે? કવિતા લખનારનો પણ એક હેતુ હોય છે. કવિઓ એમ કે આ તો અનાયાસ સહજ ઉતરી છે. અમે કહીએ છીએ કે પહેલી પંક્તિ ઉતરે, કબૂલ, પણ પછીનું છે ને એ ગોઠવણી હોય છે. અને એ ગોઠવવામાં કંઈ ખોટું નથી, કારણ કે આ આર્ટ એન્ડ ક્રાફ્ટ્સમેનશિપ બંને ભેગા છે આ કલા. એટલે પણ હવે એ તમે કેવી ઝીલો છો, કોની છે, એ લખનારનો હેતુ શું છે? કારણ કે હવે દાદ એ બહુ મહત્વની થઈ ગઈ. લાઇક્સ હવે પહેલાં સભામાં સાંભળવા મળતી તાળી સ્વરૂપે કે વાહ વાહ એમ. હવે આમાં લાઇક્સ એટલું સહેલું છે કે એને સહેજ જ અડો છો પેલા બટનને એટલે તો પેલા માણસને રાજીપો કરાવી જ દે છે. અને પરિણામ સ્વરૂપ મને પણ એમ થાય કે આખી પોસ્ટ ક્યાં વાંચવી? આ કમેશભાઈ ફલાણાની છે ને, કરી દો ને, સારી જશે. ક્યારેક તો મેં મારી પોતાની આમ 20-25 પંક્તિની વાત મૂકી હોય લખીને, હજુ મેં મૂકી જ છે લાઈક. મેં લખતા તો ચાલો મને વધારે વાર થઈ, પણ એનાથી અડધી તને વાંચતા તો થવી જોઈએ કે નહીં? તો તું શું માને છે કે હું આવી લાઈકથી રાજી થઈ જાઉં? ભાઈ, મને એટલી મારો વિવેક મારો નથી જાગતો એટલો કે મને ખબર પડે કે આ તમે તુષારભાઈની છે એટલા પૂરતું, અથવા તો ચાલો ફલાણાભાઈની છે એ અમે પણ એ વાંચીએ છીએ એટલે અમે એમના જેવા વિદ્વાન છીએ, એ જે કોઈ ભાવ હોય એમ તમે જેની બી પોસ્ટ જુઓ એટલે એ બધું કંઈ સરવાળે લાભદાયી નથી. એટલે તમે કહો છો એમ કવિતા તો છે ને અભિવ્યક્તિનું શિખર છે. એ તો જેને સુધી પહોંચે એના સુધી પહોંચે. હું ઘણી વાર ભણાવતી વખતે કહું છું કે ભાષા આવડવી અને કવિતામાં રસ હોવો એ બે જુદી વસ્તુ છે. તમને ગુજરાતી આવડે એનો અર્થ એવો નહીં કે તમને કાંતમાં રુચિ પડે. એટલે છોકરાઓ ઘણા વક્તાઓ પણ ઉતાવળમાં એમ કહે કે આજે હવે કોને કવિતામાં રસ છે? કાંત ને કલાપી ને. પણ ભાઈ, એ તો તું ભણતો તો, તારા 60 વિદ્યાર્થીઓ તારા સાથેના, એમાંથી 1 કે 2 જણને ત્યારે પણ માળ કવિતામાં મજા પડતી હતી. તો કવિતા તો એક એવું શિખર છે કે ત્યાં બધાને માટે જગ્યા છે જ નહીં. એટલે એ ના રસ પડે એટલે તને ભાષા અથવા તો તારી સંવેદનામાં કંઈ ખૂટે છે એવું નથી, કારણ કે એ બહુ પરિપક્વ અભિવ્યક્તિનું શિખર છે. તો હવે એવી કવિતા એ જો ખરેખર મળે ક્યાંકથી, કોઈ એક ઈશારો, કોઈ એવી વાત ને જીવનમાં ઉપયોગી થઈ જાય ને. તમે જો જે બાળપણમાં શાળા કક્ષાએ જે કંઈ કવિતાઓ ભણવામાં આવી એ સ્મૃતિમાં કેવી સચવાઈ છે. આમાં ઊંટ કહે આસમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુ અને પક્ષીઓ 1000 છે. હવે તમે અત્યારનું રેપ છે અને એટલા વર્ષો પહેલા, અને એનો જે ઈશારો છે કે અન્યનું તો એક વાંકું આપના 18 છે, તો એ કેવો મોટો સંદેશ પણ છે. નાનકડી કવિતા છે પણ યાદ રહી જાય તો કેટલી બધી ઉપયોગી છે. એટલે કઈ કવિતા ક્યાં કેવી કોને ઉપયોગી થાય. એટલે જ શબ્દ બહુ મહત્વનો છે ને. આપણી પરંપરાએ એટલે જ શબ્દને બ્રહ્મ કીધો છે. એટલે એ ભ્રમ સર્જે એના કરતાં આપણાથી જો એવો ન લખાય તો બને ત્યાં સુધી એવો શબ્દ ટાળવો, આગા રહેવું એનાથી. એટલે દરેક પેઢીને એવું લાગે કે આવનારી પેઢીની ભાષાનું સ્તર ઘટ્યું એવું. હા, જનરેશન પર જનરેશન. એટલે પંડિત યુગના કવિની ભાષા છે એ મારી પેઢીના કવિની પણ નથી, તો મારા પછીની પેઢીના નહીં તો કેવી રીતે હોય? તો હવે એને એવું એક્સેપ્ટ કરી લેવું કે હવે આ જ રીતે ઇવોલ્વ થશે. ભાષાની મજા જે છે એની જીવંતતા, એની પ્રવાહિતા, એ જ તો એનું પ્રધાન લક્ષણ છે. નહીં તો એ સ્ટેગ્નન્ટ થઈ જાય. જે બંધાય એ ગંધાય, વહી જાય એ જ સુગંધાય. એટલે ભાષા સામે એવી જીદ ન રખાય કે આમ હતી એટલે જ શ્રેષ્ઠ હતી. તો સંસ્કૃતમાં લખાયા પછી કંઈ બીજું થતા જ નહીં. પછી તો પ્રાકૃતમાં એવું જ સુંદર લખાવ. અભિવ્યક્તિ એ અનુભૂતિમાંથી જાગે છે.
અને એ ભાષાની હોશિયાળી નથી. એ તો તમારી પાસે જે કઈ ભાષા છે, જે શબ્દ ભંડોળ છે, એમાં તમને કમ્પેલ કરે વ્યક્ત થવા માટે. એટલે હવે મારો શબ્દ ભંડોળ સાધારણ હોય તો એમાં સાદી વાત આવે, તો એનાથી કંઈ નુકસાન નથી. એટલે એવું ન લખવું, પેલા જેવું જ લખવું એવું તો ન થાય. કાલિદાસ જેવું બધાથી ના લખી શકાય. એ તો કાલિદાસના સમયમાં સંસ્કૃતમાં લખનારા પણ બધાથી નહોતું થતું, તો ગુજરાતીમાં લખનારા અત્યારે હોય એ બધા કંઈ કાંત જેવું લખી ન શકે, ઉમાશંકરભાઈ જેવું ન લખાય, રમેશ પારેખ જેવું ન લખી શકાય, અને હવે અમારી પેઢીમાં વિનોદ જોશી જેવું એમ આપણા બધાથી ન લખી શકાય. એટલે તો એ એક એક હોય છે બધા. પણ એનો અર્થ એવો નહીં કે આપણે બંધ પણ કરી દેવું. આપણે લખવું, આપણને જેવી સમજણ પડે છે એવું, તો જ એ આપણું લાગશે. હા, નહીં તો એમના જેવું લાગશે અથવા એમનું લાગશે. અને તમે જો એવી એકાદ લાઈન હોય તો લોકો કે રમેશ પારેખની અસર છે, અથવા આ ફલાણાનું છે, એ લાગે છે કે ત્યાંથી જ લીધું છે. તો એના કરતાં આપણું સાદું સાદું હોય એમાં શું? અને એ ક્યાં ખોટું છે? તમારું શ્રોતા, તમારો વાચક કોણ છે ને એ બહુ અગત્યનું. હું બાળકો માટે લખતો હું, એથી હું કંઈ બહુ મોટો કવિ નથી એવું નથી, પણ પછી હું એમ અપેક્ષા રાખું કે મને એવા બીજા મોટા સાહિત્યકારો સાથે રાખીને લોકો જુએ, તો એ ન જોનારાઓની ભૂલ છે. બાકી ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં, પછી તમને આમ દાણો આપીશ, પાણી આપીશ, આમ કરીશ. આવું સાદું મજાનું બાળગીત છે. એ કેટલો મજાનો મેસેજ લઈને આવ્યું છે કે એક પ્રકૃતિ પ્રેમ તો છે જ, પણ પ્રકૃતિના તમામ તત્વો પ્રત્યે આદર. ચકીને પરાણે રમવા નથી બોલાવતા, આવશો કે નહીં, સોબરલી પૂછે છે તમે મારી સાથે રમવા આવશો કે નહીં. કે નહીં માં ના નો સ્વીકાર છે, ના ઈચ્છા હોય તો નહીં. હવે તમે એમ કહો છો કે જો ના બોલે તો ના, એ એને ચકી પાસે પૂછાવડાયું. ચકી અને અલબત્ત પોતાની તરફથી પોતાની ઈચ્છા પ્રગટ કરી, તું જો આવીશ તો હું તને આટલી આટલી સગવડ આપીશ. તો તમારે હવે એનો જે કવિ છે એ કોઈ સાધારણ કવિ નથી. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એને બાળકમાં એ વખતે એ ઉંમરે એ વાત રોપી દીધી કે કન્સેન્ટ લેવું જોઈએ દોસ્ત. હા, એમને એમ ના તમારથી એની સાથે વર્તન કરી શકાય. પણ કવિતાઓ પાસે પણ એવા બાળપણની મજા એ છે કે ટેક્સ્ટબુકમાં હોય છે ને, એટલે એ વખતે બાળકો એવા કોઈ આગ્રહો વગર સરળતાથી ખુલ્લા મનથી જાય છે. એટલે કવિતા તો એમના મનમાં પડી હોય છે. પછી હું એનું અર્થઘટન જ્યારે આવું કોઈ રીતે કરું ને, ત્યારે એને નવાઈ લાગે છે. હા, ગીત તો મને ખબર હતું, પણ આ રીતે નહોતું જોયું. મેં એક ઠેકાણે એક અંગ્રેજી માધ્યમની કોલેજમાં એ કંઈ બહુ બાકીની વાત સમજતા જ નહોતા, એટલે બીજા ગીતો એમણે ટાળ્યા, એમ કે જાણે એમને ના ખબર જ હોય. નહીં, એ ખબર હોય, કોને ખબર. પણ મેં કીધું પેલું એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તો કે હા યસ 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 વી હેવ લિસન. મેં કીધું સમજ્યું કેટલો અદ્ભુત મેસેજ છે એમાં. અને મને પછી એમ થયું કે બાકીની કોઈ પણ સારી વાત એ લોકો સાંભળવા સમજવા માંગતા નથી, અથવા તો એમને પેલું અંગ્રેજીપણાનું મારી આગળ બટ દેખાડવો છે કે હું ગુજરાતી વાળો છું ને એ કંઈક વિશેષ વિદ્વાન છે. એટલે મેં પછી એમાંથી અર્થ કાઢ્યો. મેં કહ્યું જો તમે જો સાડી છે ને એ આપણી ડિગ્નિટી, મહિલાઓના નારી ગૌરવનો બોધ કરાવતું વસ્ત્ર પરિધાન છે. બોડી શેમિંગ આમાં છે, જાડી એમ કીધું છે એટલે, પણ જાડી હોય તો પણ સરસ તો લાગી શકે જો એ સાડી પહેરે તો. એટલે એને એક સરસ વિકલ્પ પણ સૂચવ્યો કે તું જાડી હોય તો ચિંતા ના કરતી, સાડી પહેરીશ તો સરસ જ લાગીશ. અને મેં પછી ગઈ, એનો ઘરમાં નહોતી રહી, તો કાંકરિયામાં ફરવા ગઈ. એને હવે એણે તળાવમાં મગર જોયો ત્યાં સુધી તો બરોબર હતું, પણ સાડી છેડો છૂટી ગયો તો મગર બિલ્લીને ખાઈ ગયો. જ્યારે તમે આ આમન્યા મર્યાદામાં કંઈક ગરબડ થાય છે તો આવા મગરને સ્કોપ રહે છે. આવું કંઈ છે નહીં એમાં. આપણું ઇન્ટરપ્રિટેશન. મેં કીધું આને હવે મારે કોક રીતે બાળગીત સાથે કેવી રીતે જોડવો, તો મેં કીધું લે આવું છે, આવું ધ્યાન રાખો. પછી તમને વાંધો પડે કે સાડી જ શું કામ પહેરવી, તો તમારી ઈચ્છા. ઘણા અત્યારે મંડ્યા છે ને કે સિંદૂરની વાત, સિંદૂર ત્યાં સુધી કોઈની યાદ જ નહોતું આવતું. હવે અત્યારે આપણી દીકરીઓ બહેનો પણ કે ઘરે પત્ની પણ એમ કાંઈ બધા ચાંદલા કરતા નથી. સિંદૂર તો બહુ દૂરની વાત છે. એ પણ આ ડ્રેસ હોય ત્યારે તો ચાંદલો ના કરાય ને, સાડી પહેરી હોય ત્યારે જ ચાંદલો કરાય ને, એવી ઘણી બધી સૌંદર્ય સંદર્ભી એમની સમજણ છે ને એ સ્વીકાર્ય બની છે એમનામાં. તો એ એમની ઈચ્છા. પણ સિંદૂર જે રીતે પાછું આવ્યું છે ને,
હવે તમે જોજો થોડા વખત પછી હવે સિંદૂરનો સ્વીકાર આવશે. સિંદૂરનો સ્વીકાર થઈ જશે. કશીક ઘટના એવી બને કે એનું ગૌરવ બોધ થાય. સર પણ તમે ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરી, મારે એક તમે થોડું એનું વિગતે મને સમજાવો અને વ્યુઅર્સને ખાસ, કે લેંગ્વેજ જે છે ને એ ઝીરો સમ ગેમ નથી, કે એક લેંગ્વેજને સારી કહેવા માટે બીજીને ખરાબ કહેવી એ જરૂરી નથી હોતું, અને એક માણસ બધી જ લેંગ્વેજને જસ્ટિસ પોતાની ક્ષમતા પ્રમાણે આપી શકે છે. એટલે ખાસ કરીને આ ઇંગ્લિશની સાથેની એક કોન્સ્ટન્ટ પેલી ટસલ ચાલતી હોય છે. એટલે ત્યાં આમ કહી જ દીધું છે કે આ શક્યતા છે જ કે તમે એક ઉપરાંત બીજી ભાષાઓ શીખી જ શકો, બોલી જ શકો, અને એફર્ટલેસલી તમને ભાષાઓ આવડે છે. તમને સભાન નથી એ વિષય કે તમને આ આવડે છે. અથવા તો તમે બોલો છો ગુજરાતી, પણ એ ગુજરાતીમાં કેટલા બધા શબ્દો એવા છે કે જે ગુજરાતીના નથી, તોય તમે સ્વીકારી લીધા છે. તમારા ઘરે કામ કરતા રાજસ્થાનવાળા ભાઈ છે, એને કેટલા બધા અંગ્રેજી શબ્દો આવડે છે. એના ઘરે એ સુવિધા નથી હો, તોય તમે એને કહો કે ગીઝરની સ્વિચ બંધ કર, તો એ પંખાની નથી બંધ કરતો. એને ઘેર ગીઝર નથી. તમારા ઘરે પાણી પાવા માટે આવતા ઉત્તર ભારતના માળી છે, એને બા જ્યારે એમ કહે છે કે કુંડા મેં પાણી રેડના, તો એને ખબર પડે છે કે ક્યાં રેડવાનું છે. બરાબર. એનો અર્થ એ કે ભાષા સાંભળતા, ભાષા જ્યારે કાનની કળા છે, એટલે એ સાંભળતા સાંભળતા સિદ્ધ થાય. મુંબઈમાં રહેતા ઘણા બધા ગુજરાતીઓ કેવું સરસ મરાઠી શીખી ગયા. ચાલો સાહિત્યકારો કે એવા લોકોમાં ઉઠતા બેસતા લોકોની વાત જુદી છે, આ તો ગૃહિણીઓ છે, પણ એને રોજનું કામ જેમની સાથે પડે છે એ મરાઠી બોલે છે, તો એ તો ગરજે પણ ભાષા શીખી શકાય. તમારી ટ્રાન્સફર કોઈ બીજા કેન્દ્ર પર બીજા રાજ્યમાં થાય તો તમે ત્યાંની ભાષા શીખી જાઓ કે નહીં, કારણ કે તમને રોજ એ કામ પડો. તમે પહેલી ચિંતા કરો છો કે એ એની ભાષામાં આપણને ગાળતો નથી દેતો. તો ભાષા સામે એવી જડતા ચાલે નહીં, અને એવી જડતા રાખો તો ભાષાને કાંઈ એનાથી પડી નુકસાન નથી. એટલે હવે અત્યારે જે પેઢી લખે છે, આપણે સાહિત્યની જ માત્ર વાત કરીએ તો હવે એક આ એ ચોક્કસ એવું કબૂલ કરવું જોઈએ. ને પહેલાં કે લખનારા બધા સાહિત્યના વિદ્યાર્થીઓ હતા ને જ લખતા હતા એવું નહોતું, પણ છતાં અધ્યાપકો બહુ શિક્ષણના ક્ષેત્રમાં જે લોકો ભાષા શીખવતા હતા એવા લોકો સર્જકો પણ હતા, એટલે એમની ભાષા સ્વાભાવિક રીતે વધારે આમ પોલિશ્ડ હતી. પણ હવે જે છોકરાઓ, કવિઓ, મિત્રો, યુવાનો લખે છે, એમનું શબ્દ ભંડોળ એ જે જીવે છે, તે જે શબ્દો સાથે સંપર્કમાં એ આવ્યા છે તે એવું છે, અને એમાં એ પોતાની વાત મૂકે છે. કારણ કે વાત મૂકવાની ઝંખના એ તો બહુ મૌલિક છે, એ તો અંગત જાગે જ ને, એ તો મનુષ્ય માત્રમાં હોય. નાનકડું બાળક પણ એને કંઈક કહેવું હોય ત્યારે એને ફાવે આવડે એવા શબ્દોમાં ગોઠવીને વ્યક્ત થાય જ છે. તો એક માણસને મન થયું કે આ વિશે મારે કંઈક કહેવું છે, એટલે કવિતામાં કહેવું છે, તો એ કવિતા માટે શી રીતે કરવું, તો એને જે શબ્દો ફાવે છે, જેનો પરિચય છે. કેટલાક કવિઓમાં તમે જુઓ કે તમે એને શબ્દ, નવા નવા કવિઓ એને આપણને એમ કે કવિતા જોઈ આપો. અલબત્ત કવિતા સુધારવાનો વિષય હું તો ગણતો નથી, પણ એ એમ કે ત્યારે મને એમ થાય કે જો આ એને શબ્દનો પ્રયોગ કર્યો છે, એને એમ છે કે આવો એક આલંકારિક ભાષા બનાવવા માટે એણે એક શબ્દ પ્રયોગ ગોઠવ્યો અંદર. એનો અર્થ એને ખબર નથી, પરિણામે એ ખોટી જગ્યાએ છે એ શબ્દ. એના કરતાં આપણે પછી એને પૂછીએ કે તારે એટલે આમાં તારે કહેવું શું છે, એટલે એ કહે એટલે આપણે કંઈક તો પછી એનો આ શબ્દનો તો એ અર્થ નથી થતો. તો એ તમારી રોજની ભાષા જે છે ને એની અંદર રહીને તમે વ્યક્ત થાઓ, એમાં શું. એ તો ભાષાના સાહિત્યનો અભ્યાસ થશે ને ત્યારે જે તે સમયખંડના હિસાબથી થશે. 20મી સદીનું વાંગ્મય ને 21મી સદીનું. અત્યારે તમે બધા જે આ બીજી બધી અંગ્રેજીમાંથી આવતી ટેકનિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ સહજપણે કરો છો વાતચીતમાં, એ મારા જેવાને નથી સમજણ પડતી. તો હવે તમે લોકો જ્યારે લખતા હશો ત્યારે એમાં એ બધું આવતું હોય સરળતાથી, તો અમુક વર્ષો પછી જે આ બધા ગાળાને જીવી ગયા પછીની પેઢી આવશે એને તમારી વાત સમજાશે. એને અમે જે કંઈ અમે નદીને નદી કહેતા સુધી માંડ પહોંચ્યા, આગળ તો કેટલા સરિતા અને એનાથી આગળવાળા હતા, પણ હવે નદી સુધી વાત આવી ગઈ છે. નદીથી સમજાઈ જતું હોય તો સરિતા શું કામ કહેવું. એટલે એમ કરતાં કરતાં
ભાષા કે એનાથી કંઈ મરી નથી જવાની, એને કાંઈ નુકસાન નથી થવાનું, ઉપરથી આવું નવું નવું ઉમેરાતું જશે. તો એ સમૃદ્ધ ને જે એક વસ્તુ છે જે ઉપયોગમાં ના આવે ને એ બાજુમાં રહી જાય. એવા શબ્દો કેટલા બધા છે. હવે આ સોશિયલ મીડિયામાં ઘણા લોકો એવી યાદી પણ મૂકવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો બોલીમાં વપરાતા શબ્દો, હવે બોલીની તો વિશેષતા એ પ્રદેશ વિશેષની છે. યસ, એટલે તમે ઉત્તર ગુજરાતના છોકરાઓની ભાષામાં જે શબ્દો છે ને એ દક્ષિણ ગુજરાતના છોકરાઓ નહીં સમજાય. છે એક જ ઉંમરના બેઉ જણા, પણ એ જે કહે છે અથવા તો એનું ત્યાંનું વાતાવરણ, એની ભૂગોળ, એની સમાજ રચનામાં જે કંઈ છે એમાં જે એને માટેનો જે શબ્દ છે એનાથી આ સાવ જુદા વાતાવરણમાં છે, એને એ નહીં સમજાય. સૌરાષ્ટ્રવાળા તો સાવ મૂંઝાઈ જશે. હવે છતાંય બધા શબ્દો છે. એટલે એક હોય બોલી, એક હોય માન્ય ભાષા, એક સ્ટાન્ડર્ડ લેંગ્વેજ અને એક ડાયલેક્ટ. આ બધાથી ભાષા સમૃદ્ધ થાય.